હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમી પર। આજે પણ આપણે આગળ વધારવા જઈ રહ્યા છે આપણે અસાઇનમેન્ટના સોલ્યુશનને, જેના 1 થી 3 પેપરનું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલું છે, તો એને ચેકઆઉટ કરી લેજો। આજે આપણે કરીશું પેપર નંબર 4 નું સોલ્યુશન, વિભાગ સી નું। ચાલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 1 સૂચકાંકનું, ભાગ 1 ના ક્વેશ્ચન શું છે? કોઈ એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 160 થી વધીને 200 થયો, તો તમને સૂચકાંક આપેલ છે। સૂચકાંક શું હતું? 160 વધીને શું થઈ ગયું? 200। અને વેતન 20,000 થી વધીને 24,000 થઈ ગયું, વેતનમાં પણ વધારો થયો, તો લખીશું આપણે વેતન શું છે? 20,000 વધીને કેટલી થઈ ગઈ? 24,000। આ 4 કિંમતો આપણને આપેલી છે। તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો, જે જૂન 2024 માં પૂછાઈ ચૂકેલું છે। તો શું કીધેલું છે આપણને કે સૂચકાંક 160 થી વધીને 200 થઈ ગયું। આવક જે વેતન છે એ 20,000 થી વધીને શું થઈ ગઈ? 24,000 થઈ ગઈ। તો વધારો થયો કે ઘટાડો, એટલે કે ફાયદો થયો કે નુકસાન? તો જો આપણે ગણતરી વગર જોઈએ તો તેની આવક 20,000 હતી, તે વધીને શું થઈ ગઈ? 24,000 થઈ ગઈ। તો આપણને એમ તો લાગે છે કે એની વેતનમાં ફાયદો થયો છે, પરંતુ સૂચકાંક મુજબ તે ફાયદો છે કે નુકસાન એ જોવાનું છે। કે જો 160 સૂચકાંક હતું ત્યારે વેતન કેટલું છે? 20,000। તો 200 ઉપર 24,000 રાઈટ છે કે રોંગ એ નક્કી કરવાનું છે। જો 24,000 આવશે તો ફાયદો કે નુકસાન થતો નથી, પરંતુ જો 24,000 થી ઓછું મળે, 24,000 થી ઓછું આન્સર આવશે તો એનું શું થશે? ફાયદો થશે। પરંતુ 24,000 થી આન્સર વધુ આવે તો તેનું શું થઈ રહ્યું છે? નુકસાન। એટલે કે 200 પર કેટલું એનું વેતન મળવું જોઈએ એ આપણને નક્કી કરવું છે। તો અહીં 160 ઉપર 20,000 છે, તો 200 ઉપર કેટલું? તો ચોકડી ગુણાકાર કરવામાં આવશે। કઈ રીતે? 200 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 20,000 દ્વારા। ને ભાગાકાર કોના દ્વારા થશે? 160। અહીં ગણતરીમાં તમને 24,000 નો ઉપયોગ કરવો નહીં, આપણને એ શોધવાનું છે કે આન્સર 24,000 આવશે કે નહીં। તો હવે કેસી બાઈને બોલાવીશું આપણે। આવી ગયા। સૌપ્રથમ 200 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 20,000। અને પછી ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 160 દ્વારા। તો આન્સર શું આવી જશે? 25,000। વેતન કેટલો હોવો જોઈએ? 25,000, પરંતુ કેટલું મળી રહ્યું છે? 24,000। તમે કહો ફાયદો થાય છે કે નુકસાન? એને 160 ઉપર 20,000 મળી રહ્યું હતું વેતન, અને 200 પર કેટલું મળવું જોઈએ? 25,000, પરંતુ કેટલું મળી રહ્યું છે? 24,000। તો અહીં શું થઈ રહ્યું છે? એનું નુકસાન થઈ રહ્યું છે। તો તમને લખવાનું 25,000 માઇનસ 24,000 બરાબર 1,000 નું શું થઈ રહ્યું છે? એને નુકસાન થઈ રહ્યું છે। નુકસાન, આમ તો મુસ્કાનની જેમ નુકસાન થાય છે, નુકસાન થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, કામ કમ્પ્લીટ થઈ ગયું। આપણને માત્ર એ જ જોવાનું હતું કે 160 ઉપર 20,000 છે, તો 200 પર 24,000 રાઈટ છે કે રોંગ? ચોકડી ગુણાકાર કર્યા પછી 25,000 આવી રહ્યું છે, પરંતુ એને કેટલું મળી રહ્યું છે? 24,000। તો અહીં તો એનું શું થઈ રહ્યું છે? નુકસાન થઈ રહ્યું છે। કેટલાનું? 1,000 નું નુકસાન થાય છે। અહીં સમ કમ્પ્લીટ। 32 ઉપર જોઈએ આપણને શું આપેલ છે? નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુને આધારે 2 નિષ્ણાંતોએ આપેલા ક્રમ આપેલ છે તમને 3, 5, 5, 4, 1, 2, 2, 3 અને 4, 1 છે। ક્રમાંક સહશબ્દાંક શોધવાની છે। સ્પેરમેનની મેથડની વાત થઈ રહી છે। ક્રમાંક સહશબ્દાંક, અહીં ક્રમ આપેલ છે। ક્રમ એટલે કે તમને RX અને RY આપેલ છે। RX અને RY આપેલ છે, તો આમાંથી કઈ કિંમત RX ની છે અને કઈ કિંમત RY ની છે એ નક્કી કરવાનું છે। જો કૌંસમાં 2 કિંમત છે, પ્રથમ કિંમત
આર એક્સ ની હોય, બીજી કિંમત આર વાય. પ્રથમ કિંમત આર એક્સ, બીજી કિંમત આર વાય. આર એક્સ આર વાય, આર એક્સ આર વાય. હંમેશા પ્રથમ કિંમત આર એક્સ ની હશે અને બીજી કિંમત કોની હશે? આર વાય ની. તો અહીં લખી દઈશું આપણે આર એક્સ 3, આર વાય 5, આર એક્સ 5 અને આર વાય 4, આર એક્સ 1 અને આર વાય 2, આર એક્સ 2, આર વાય 3 અને અંતે આર એક્સ 4, આર વાય 1. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કરવાનું? કૌંસમાં બે કિંમતો તમને આપેલી છે. આમાં પહેલી કિંમત આર એક્સ ની હશે અને બીજી કિંમત કોની હશે? આર વાય ની. તો આર એક્સ આર વાય, આર એક્સ આર વાય, આર એક્સ આર વાય, આર એક્સ આર વાય, આર એક્સ અને આર વાય. દરેક કિંમત અહીં લખી દેવાની તમને. એ પછી તમને શોધવાનું રહેશે ડી. ડી નું સૂત્ર તમને ખ્યાલ હશે, આર એક્સ માઇનસ આર વાય. ડી નો અર્થ શું થાય છે? તફાવત. શું થાય છે? તફાવત. 3 માંથી 5 બાદ કરતા શું મળશે? -2. 5 માંથી 4 બાદ કરતા શું મળશે? 1. 1 માંથી 2 બાદ કરતા -1. 2 માંથી 3 માઇનસ કરતા -1. 4 માંથી 1 બાદ કરતા શું મળશે? 3. આ હવે ડી નું શું કરશું? આપણે સરવાળો કરીશું. તો શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. -2, -1, -1. તો માઇનસ માઇનસ પ્લસ થાય તો 1, 2 અને 2 ને 2 4. 4 માઇનસમાં છે, 1 અને 3 4. 4 પ્લસ અને 4 માઇનસ શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ડી નું શું કરવાનું રહેશે? તમને વર્ગ કરવાનું રહેશે. ડી નો વર્ગ, 2 નો વર્ગ 4. કિંમત માઇનસમાં હોય કે પ્લસમાં? વર્ગનો આન્સર હંમેશા શામાં આવશે? પ્લસમાં. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9. પ્લસ કરો. 4 ને 1 5, 6 7, 7 ને 9 16. સિગ્મા ડી નો વર્ગ કેટલું મળી જશે આપણને? 16. 9 ને 1 10, 11 12, 12 ને 4 16 મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આર નું સૂત્ર લખીશું 1 - 6 સિગ્મા ડી નો વર્ગ 10 સિગ્મા ડી નો વર્ગ અપોન n, n નો વર્ગ -1. હવે 6 સિગ્મા ડી ના વર્ગની જગ્યા શું લખી દઈશું આપણે? 16. n ની કિંમત કાઉન્ટ કરો. કેટલી કિંમત છે? 1 2 3 4 અને 5. તો લખી દઈશું આપણે n બરાબર 5. 5 નો વર્ગ -1. 16 96. 5 5 નો વર્ગ શું થઈ જશે? 25. 25 - 1 કરીશું આપણે. 1 - 95. 24 માંથી 25 માંથી 1 બાદ કરીશું, વધશે 24. હવે 1 - 96 ભાગ્યા 24 × 5 120. સાહેબ હવે શું કરશો? અત્યાર સુધી તમે તમારા ઘડિયા જતાવી દીધા, હવે ભાગાકાર કરો. નહીં હું કરીશ ને. જો મારી પાસે હથિયાર છે, આ રહ્યો મારો હથિયાર, કેલ્સી. 96 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 120 થી ભાગાકાર કરતા શું મળશે? 0.8. 1 માંથી 0.8 બાદ કરતા શું મળશે આપણને? 0.2. આ થઈ જશે તમારું ક્રમાંક સહસપ્તાહ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ જશે તમારું ક્રમાંક સહસપ્તાંક. અહીં તમને કૌંસમાં શું આપેલ છે? આર એક્સ અને આર વાય એટલે કે ક્રમ આપેલ છે. માત્ર તમને આર એક્સ અને આર વાય નો કોલમ બનાવી ડી નો વર્ગની ગણતરી કરી કિંમત મોકલી દેવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. 33 ઉપર 33 માં તમને શું આપેલ છે? નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતીમાં જો byx બરાબર 0.75, તમને byx આપેલ છે. byx બરાબર 0.75 આપેલું છે. u ની કિંમત આપેલ છે તમને 6x - 20. v ની કિંમત તમને આપેલ છે 2y - 15. હવે તો bvu ની કિંમત કેટલી થાય? bvu ની કિંમત તમને શોધવાનું છે. તો bvu નું સૂત્ર તમને સૌપ્રથમ લખવાનું રહેશે. તો byx ગુણ્યા px અપોન cy. આનું ખાસ ખ્યાલ રાખજો કે x ની સામે x રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, byx ગુણ્યા cx અપોન cy. હવે દરેક કિંમત લખીશું આપણે. byx 0.75 આપેલું છે. હવે cx અને cy ક્યાં દેખાય છે તમને? તો cx જો u નું જે સૂત્ર હોય છે x - a અપોન cx, v નું સૂત્ર હોય છે y - b અપોન cy. તો cx અને cy ની કિંમત ક્યાં હોય છે? ભાગાકારમાં. અહીં u અને k ની કિંમત છે, પરંતુ ભાગાકારમાં કોઈ પણ કિંમત નથી. તો જો u અને v ના સૂત્રમાં ગુણાકારમાં પણ કોઈ કિંમત ન
ન હોવી જોઈએ, પરંતુ અહીં તો આપેલ છે ને, અહીં 6 આપેલ છે, અહીં 2 આપેલ છે. જ્યારે પણ કિંમત ભાગાકારમાં હોય તો ત્યારે તેને ડાયરેક્ટ વગર કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર તમે અહીં લખી શકો છો. પરંતુ જો તે ગુણાકારમાં આપેલ હોય, એટલે કે અહીં ભાગાકારમાં જેમ 6 હોય તો આપણે શું લખી દેતા, અહીં 6 લખી દેતા. પરંતુ અહીં કોઈ પણ કિંમત આપેલી નથી, અહીં ગુણાકારમાં 6 આપેલ છે, તો એને શું લખવાનું, 1/6 લખવાનું. જ્યારે ગુણાકારમાં હોય ત્યારે શું લખવાનું, 1/6. 10 હોય તો 1/10, 5 હોય તો 1/5. હવે ગુણાકારમાં 2 આપેલું છે, એને શું લખીશું આપણે, 1/2 લખીશું, 1/2. હવે જ્યારે પણ અપૂર્ણાંકનું ભાગાકાર અપૂર્ણાંક એટલે કે અંશ છેદ વાળા પદનો ભાગાકાર અંશ છેદ વાળા પદથી થાય છે, ત્યારે પ્રથમ પદ તો સમાન હોય, પરંતુ જે નીચેવાળા પદ હોય એને શું કરવામાં આવે છે, ઉલટું કરી દેવામાં આવે છે. એટલે કે જે અંશ હોય તે છેદ બની જાય છે, અને જે છેદ હોય તે શું બની જાય છે, અંશ બની જાય છે. 2 અને 1 ને શું કરી દેવામાં આવે છે, ફેરવી દેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે 1 અને 1 કટ, 2 તરી 6. તો 0.75 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે, તમને 0.75 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે, 3 વડે. શું આવી જશે, 0.25. ઓકે વિદ્યાર્થી મિત્રો, b/x ની ગણતરી આમ કરી શકાય છે. અથવા જો તમને આ ફેરવવામાં તકલીફ થાય છે તો વૈકલ્પિક રીત પર છે, બીજી રીત લખી શકીએ છીએ આપણે, વૈકલ્પિક નહીં. રીત નંબર 2, જો અહીંથી જ બતાવું છું. 0.75 તમને આપેલ છે, ગુણ્યા 1/6 અને 1/2 કરવાનું છે. તો તમે શું કરી દો, જો તમને ફેરવતા ના આવે તો 1/6 કરી દો. સૌપ્રથમ 1/6 કરતા શું મળશે, 0.1667 લખી દો, 4 અંક લઈ લો. પછી 1/2 કરી દો, શું આવી જશે, 0.5. હવે ગુણાકાર એને ભાગાકાર કરી દેવાનો. 0.75 ગુણ્યા 0.1667 ભાગ્યા 0.5 આવી જશે તમારી પાસે 0.25. ઓકે વિદ્યાર્થી મિત્રો, આન્સર ચેન્જ ન થશે. જો તમને અપૂર્ણાંકની ગણતરી મુશ્કેલ લાગતી હોય તો તમે અહીં ભાગાકારની રીત પણ કરી શકો છો. આ રહી તમારી રીત નંબર 1, આ રહી તમારી રીત નંબર 2. બંને રીતે તમે દાખલાઓ કરી શકો છો. અહીં આન્સર ચેન્જ થશે નહીં. અહીં મળી ગયું આપણને કયા BVU ની કિંમત. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 34 થિયરી છે. શું છે, વલણ માપવાની ચલ સરેરાશની રીતના ગુણ લખો. તો ગુણ લખેલા છે 2. આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. અને આ જે ક્વેશ્ચન છે જુલાઈ 2022 અને માર્ચ 2024 માં આવી ચૂક્યો છે, તો આને ખાસ કરીને યાદ કરી લેજો. 2 જ મુદ્દા છે અને 2 માર્ક્સમાં આવશે. ચાલો આગળ વધીએ. 35 નંબર પર સંભાવનાનો આ ક્વેશ્ચન છે. માર્કેટ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં એમ પ્રથમ અને ટી અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના કરો. સંભાવનાનો સમ છે, પરંતુ કયા ગોઠવણીનું સમ છે. તો સૌ પ્રથમ જે આલ્ફાબેટ કે જે વર્ડ આપેલ હોય તે લખી લો. શું આપેલ છે, માર્કેટ. તો માર્કેટમાં સૌ પ્રથમ ટોટલ કેટલા આલ્ફાબેટ છે કાઉન્ટ કરો. 1 2 3 4 5 અને 6. તો કુલ ગોઠવણી સૌ પ્રથમ તમને શોધવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. કુલ ગોઠવણી, જ્યારે પણ તમને ગોઠવણી વાળો સમ આપેલ હોય ત્યારે તમને કુલ ગોઠવણી શોધવાની રહેશે. 6 અંક છે, 6 આલ્ફાબેટ તો 6p6 કરીશું આપણે. તો 6p6 કઈ રીતે થાય, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 2 એકુ 2, 2 તરી 6, 6 ચોક 24, 24 50, 120, 120 6, 12 72, 720 થઈ જશે. n બરાબર 720. હવે સંભાવના કોની શોધવાની છે, ગોઠવણીમાં એમ પ્રથમ સ્થાન હોવું જોઈએ અને ટી કયા સ્થાને હોવું જોઈએ, અંતિમ સ્થાન પર. તો લખીશું આપણે એમ પ્રથમ સ્થાને આવે અને ટી અંતિમ સ્થાને આવે તેની સંભાવના. ચાલો તો સૌપ્રથમ જ્યારે પણ આપણે ગોઠવણી કરીશું તો આલ્ફાબેટના 6 ખાનાઓ બનાવી દઈશું આપણે. 6 ખાનામાં
માર્કેટ ટોટલ 6 આલ્ફાબેટ છે 1 2 3 4 5 6 આમ આવી જશે એમ કઈ જગ્યા આવી જોઈએ પ્રથમ જગ્યાએ તો પ્રથમ એમ આનું આ સ્થાન કન્ફર્મ છે એટલે 1p1 આની એમ ની બીજી કોઈ પણ ગોઠવણી થઈ શકશે નહીં અને એમ જે ખાનામાં છે અહીં બીજું કોઈ આલ્ફાબેટ આવી શકશે નહીં એટલે કે આ એક ખાનામાં માત્ર આ એક આલ્ફાબેટ આવશે ટી નું પણ સ્થાન કન્ફર્મ છે અંતિમ સ્થાને ટી અહીં આ ખાનામાં માત્ર ટી જ આવશે એટલે કે 1p1 કેટલા ખાના વધ્યા 1 2 3 4 4 ખાના વધ્યા અને આલ્ફાબેટ કેટલા વધ્યા 1 2 3 4 આ ચારે આલ્ફાબેટ આ ચારેમાં આવી શકે છે એટલે કે 4p4 થઈ જશે એમ નું સ્થાન કન્ફર્મ ટી નું સ્થાન કન્ફર્મ આ ચાર ખાનામાં આવી જશે તો હવે આ શું થઈ જશે તમારું એમ 1p1 ગુણ્યા 4p4 ગુણ્યા 1p1 1p1 નો આન્સર શું આવશે 1 અહીં 1p1 નો આન્સર શું આવશે 1 4p4 નો જોઈશું આપણે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 1 2 2 2 3 6 6 ચોક 24 તો આન્સર શું આવી જશે 24 આપણે 24 લખીશું 24 એકુ 24 24 એકુ 24 તો એમનું આન્સર શું આવ્યું 24 આવી ગયું વિદ્યાર્થી મિત્રો હવે સૂત્ર લખીશું આપણે p ઓફ a m upon n m શું છે 24 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે 720 દ્વારા કરવાનું છે હવે ભાગાકાર કરીશું આપણે 720 ભાગ્યા 24 તો આવી જશે સોરી 24 ભાગ્યા 720 કરવાનું છે 724 ભાગ્યા 720 શું આવી જશે 0.033 આવી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં થાય છે આ સમ કમ્પ્લીટ જોઈ લો અહીં કીધેલું હતું માર્કેટ સદના બધા જ ગોઠવણી હતા ટોટલ કેટલી ગોઠવણી થાય છે 720 એમ પ્રથમ સ્થાને અને ટી અંતિમ સ્થાને આવે તો એમને પ્રથમ સ્થાને મોકલ્યું એટલે 1p1 ટી અંતિમ સ્થાને મોકલ્યું એટલે 1p1 ચાર ખાના વધ્યા અને આલ્ફાબેટ પણ કેટલા વધ્યા 4 તો 4p4 ત્રણેયનો ગુણાકારનો આન્સર શું આવ્યું 24 ભાગ્યા 720 ઓકે અહીં આ સમ થાય છે કમ્પ્લીટ આગળ વધીએ 36 નંબર શું છે થિયરી છે બર્નોલી પ્રયત્નના ગુણધર્મો જણાવો માર્ચ 2023 માં આવ્યું છે માત્ર 3 મુદ્દા છે તમે યાદ કરી શકો છો આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ચલો કમ્પ્લીટ આગળ વધીએ 37 નંબર શું છે થિયરી છે સંવૃત અંતરાલ અને તેમજ વિવૃત અંતરાલની વ્યાખ્યા આપો આ બંને વ્યાખ્યા યાદ કરી લેજો કારણ કે સેક્શન બી માં પણ આવે છે અને સેક્શન સી માં પણ આવે છે આમાંથી કોઈ પણ એક સેક્શન બી માં આવી શકે છે 1 માર્ક્સમાં એટલે બંને વ્યાખ્યાઓ તમને યાદ કરવાની રહેશે આનું પણ ખાસ કરીને સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી અને ખાસ કરીને આને યાદ કરી લેજો કારણ કે એ પણ મોસ્ટ આઈએમપી છે એક વાક્યમાં પણ આવે છે અને સેક્શન સી માં પણ આવે છે બે વ્યાખ્યા હોય તો સેક્શન સી માં 2 માર્ક્સમાં અને એક વ્યાખ્યા હોય તો સેક્શન બી માં 1 માર્ક્સમાં આગળ વધીએ 38 નંબર આ શું છે લક્ષનું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 બે કિંમતો આપેલી છે તમને x ટેન્ડ્સ ટુ 1 x નો વર્ગ પ્લસ 2x માઇનસ 3 ભાગ્યા x નો વર્ગ માઇનસ 1 ની કિંમત શોધો તો સૌપ્રથમ તમને અંશ અને છેદનું શું કરવાનું રહેશે અવયવ પાડવાનું રહેશે શું કરવાનું રહેશે અવયવ અહીં આપણે સૌપ્રથમ અંશની કિંમત શું છે x નો વર્ગ પ્લસ 2x માઇનસ 3 આનું અવયવ પાડીશું આપણને અવયવ પાડતા આવતો હશે વિદ્યાર્થી મિત્રો x ની આગળ કોઈ પણ કિંમત નથી શું આવી જશે 1 3 એકુ શું કરી દેવામાં આવશે 3 લાસ્ટ નો જે નંબર છે એનો પ્રથમ નંબર દ્વારા શું કરવાનું રહેશે ગુણાકાર 3 એકુ 3 થઈ જશે હવે ગુણાકાર કરીને 3 લાવવાનું છે અને બાદ બાકી કરીને શું લાવવાનું છે 2 તો અહીં 3 માંથી 1 બાદ કરીશું તો એ જ આવી જશે 2 આવી જશે તો 3 અને 2 શું 1 શું થઈ જશે આપણું અવયવ x નો વર્ગ છે બંને જગ્યાએ x મોટી સંખ્યા આગળ નાની સંખ્યા પાછળ પ્રથમ જે સાઇન છે પ્રથમ આપી દેવાનું પ્લસ માઇનસ માઇનસ અવયવ શું મળ્યું આપણને x પ્લસ 3 અને x માઇનસ 1 તો અહીં અવયવ મળી ગયો આપણને તો અહીં લખીશું આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x પ્લસ 3 x માઇનસ 1 હવે જે છેદનો કિંમત છે એનું પણ શું કરવું પડશે તમને અવયવ પાડવું પડશે છેદ શું છે x નો વર્ગ માઇનસ 1 તો અહીં આપણે ધોરણ 8 9 10 દરેક જગ્યાએ આ સૂત્ર જોયું હશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ અને તમને 12માં પણ આ સૂત્ર યાદ કરવું પડશે કારણ કે લક્ષ ચેપ્ટરમાં તમને અવયવ પાડવાનું રહેશે તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ જ્યારે પણ બંને કિંમત વર્ગમાં હોય ત્યારે તેને એક વખત માઇનસમાં લખી દેવાનું અને એક વખત પ્લસમાં લખી દેવાનું અહીં કઈ કિંમતો તમને આપેલ છે આ તો સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો
તો x નો વર્ગ -1 તમને આપેલો શરત શું છે? વચ્ચે શું હોવું જોઈએ? માઇનસ. ક્યારે પણ પ્લસ તમને આપેલ હશે નહીં. ઓકે, ચાલો. તો અહીં બંને કિંમતો વર્ગમાં છે. એક તો એક નો વર્ગ હોય છે ને વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ જોઈએ આપણે. બંને કિંમતો વર્ગમાં છે. a નો વર્ગ હતો, અહીં a લખવામાં આવ્યો છે. અહીં x નો વર્ગ છે. શું લખીશું આપણે? x. b નો વર્ગ છે. b નો વર્ગમૂળ b. 1 નો વર્ગમૂળ શું આવશે? 1. એક વખત માઇનસમાં અને એક વખત પ્લસમાં. ઓકે, તો અહીંયા છેદનું પણ હવે પડી ગયું. x -1 અને x +1. ચાલો જો અંશ અને છેદમાં કિંમત સરખી દેખાય. શું થઈ જાય છે? કટ થઈ જાય છે. હવે શું વધ્યું? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x +3 ભાગ્યા x +1. હવે x ની કિંમત મૂકી દઈશું આપણે. x ની કિંમત શું આપેલ છે? 1. તો 1 +3 અહીં 1 +1. 3 અને 1 4. 1 અને 1 2. 4 ભાગ્યા 2. આન્સર શું આવી જશે? તમને તમારો 2 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ શું કરવાનું? અંશનો અવયવ, છેદનો અવયવ, બંને કિંમતમાંથી એક કિંમત ખાસ કરીને કટ થાય છે એ પણ તમને બતાવી દો. અહીં x ની કિંમત પ્લસમાં હોય તો હંમેશા -x કટ થશે. જો 1 ની કિંમત માઇનસમાં હોય તો અહીં +1 કટ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ તમને ખ્યાલ આવી જશે કે જો +1 છે તો અહીં -1 કમ્પલસરી કટ થવાનું રહેશે. તો અહીં તમને અવયવ પાડવામાં સરળતા થશે. ઓકે વિદ્યાર્થીઓ, આ પણ સમ આપણું કમ્પ્લીટ થાય છે. હવે 39 જોઈશું. fx બરાબર 4x નો ઘન + 2x નો વર્ગ + 7x + 9 હોય તો x ની કઈ કિંમત માટે f" x બરાબર 52 થાય? માર્ચ 2023 અને 24 માં સમ આવી ચૂક્યો છે. માર્ચમાં 2023 અને જૂન 2024 માં સમ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ જે તમને આપેલ હોય તે લખી લો. fx શું આપેલ છે તમને? 4x નો ઘન + 2x નો વર્ગ + 7x + 9. હવે એક ડેશ નો અર્થ શું હોય છે? એક ડેશ નો અર્થ શું હોય છે? કે એક વિકલન. અહીં કેટલા ડેશ છે? 2. એટલે કે આ જે કિંમત તમને આપેલ છે, આ જે વિધેય તમને આપેલ છે એનું તમને ડબલ વિકલન કાઢવાનું છે. ડબલ વિકલન એટલે કે 2 વખત વિકલન કાઢવાનું છે. તો સૌપ્રથમ નંબર 1 f' કાઢીશું. તો 4 તરી સહગુણાકાર અને ઘાતનું શું કરવામાં આવશે? ગુણાકાર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 4 તરી શું કરવામાં આવશે? ગુણાકાર. 4 અને 3 નો ગુણાકાર શું થઈ જશે? 12. અને ઘાતમાંથી 1 બાદ કરશો શું વધશે? 2 પ્લસ 2 દુ 4. ઘાતમાંથી 1 બાદ કરી તો શું વધશે? 1. 4x પ્લસ x ની ઘાત કેટલી થઈ જશે? 1. 7 એકુ 7 પ્લસ 0. x ની 1 ઘાત હતી એટલે કે x કટ કરી દેવામાં આવ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ડબલ વિકલન માટે સૌપ્રથમ આને કમ્પ્લીટ લખી દઈશું આપણે. શું વધ્યું? 12x નો વર્ગ + 4x + 7. 0 ને કટ કરી દેવામાં આવશે. 0 લખવાનો કોઈ પણ અર્થ થતું નથી. હવે આનું પર શું કરવાનું રહેશે? વિકલન. કારણ કે આપણે એક પ્રથમ વિકલન કાઢ્યું, બીજું વિકલન કાઢવા માટે ડબલ ડેશ લાગશે. 12 દુ 24. x ની ઘાત કેટલી થઈ જશે? 1. 4. 4 એકુ 4. x કટ થઈ જશે અને 7 શું થઈ જશે? 0 થઈ જશે. તો આપણને ડબલ વિકલન શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 24x + 4. હવે આ આખી કિંમતની બરાબરમાં તમને શું મૂકવાનું રહેશે? 52 મૂકીને x ની કિંમત શોધવાની રહેશે. તો 24x + 4 બરાબરમાં શું મૂકવાનું રહેશે? 52. 24 માં 4 પ્લસમાં છે, સામે જઈને શું થઈ જશે? માઇનસમાં થઈ જશે. 52 માંથી 4 બાદ કરતા શું મળશે? 48. 24 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 24 દુ 48. આપણને ખબર જ છે x બરાબર 2. આમ આ સમ કમ્પ્લીટ થાય છે. સૌપ્રથમ તમને જે વિધેય આપેલ હોય તેનું ડબલ વિકલન કાઢી લો, પછી બરાબર માં 52 મૂકી, 4 પ્લસમાં છે -48. 24 ગુણાકારમાં છે ભાગાકાર કરતા શું મળ્યું તમને? 2. આમ આ ચેપ્ટર નંબર 4 નો વિભાગ સી નો સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું વિભાગ સી નો પેપર નંબર 5 નું સોલ્યુશન. તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આખું સોલ્યુશન માત્ર તમારા માટે છે. એનું અર્થ તમને ક્યારે, એનું મહત્વ ક્યારે તમને ખબર પડશે? બોર્ડ ની 1 રાત પહેલા ખબર પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.